અરબી સમુદ્રના તટ ઉપર જ્યારે શક્તિ નામનું ચક્રવાત દસ્તક દઈ રહ્યું હોય ત્યારે ગુજરાત રાજ્ય માટે ચિંતાનો વિષય એ છે કે છેલ્લા એક દશકમાં ગુજરાત રાજ્યમાં ચક્રવાતો, વાવાઝોડું, સાયક્લોન વધતા જઈ રહ્યા છે. વાવાઝોડાનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, સંપૂર્ણપણે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. એ ચિંતાનો વિષય છે. 44 વર્ષના એક રિસર્ચ બાદ જાણવા મળ્યું કે 2013 પહેલા ગુજરાત રાજ્યમાં 7 જેટલા ચક્રવાતો આવ્યા હતા અને 13 બાદ 2025 સુધીમાં 14 જેટલા ચક્રવાતો આવી ગયા અને અત્યારે 15મું ચક્રવાત દસ્તક દઈ રહ્યું છે. ચિંતાનો વિષય એ છે કે આટલા બધા સાયક્લોન, આટલા બધા વાવાઝોડા ગુજરાતના અરબી સમુદ્રના તટ ઉપર શું કામ આવી રહ્યા છે? ગ્લોબલ વોર્મિંગ, દરિયાઈ સપાટીનું તાપમાન વધવું અને દરિયાઈ સપાટીના તાપમાન પાછળ કારણો શું છે? ગ્લોબલી વૈશ્વિક સ્તરે દરિયાઈ સપાટીનું તાપમાન દશકમાં 0.13 ડિગ્રી સેલ્સિયસની ગતિએ વધી રહ્યું હોય તેની સામે ગુજરાતના અરબી સમુદ્રની તટ ઉપર દરિયાઈ સપાટીનું તાપમાન બમણી એટલે કે 0.24 ડિગ્રી સેલ્સિયસની ગતિએ વધી રહ્યું છે. જે સાયક્લોનો આવે છે તેની તીવ્રતામાં પણ સંપૂર્ણપણે વધારો જોવા મળ્યો. 2013 પહેલાં 20 થી 25 કિલોટન પ્રતિ કલાકની તીવ્રતા હતી, તે વધી અને 2013 બાદ 40 કિલોટનની તીવ્રતા થઈ ગઈ છે. સંપૂર્ણપણે ગ્લોબલ વોર્મિંગના આ જે પણ અસરો આપણે જોવા જઈ રહ્યા છે તેની માનવ જીવન ઉપર ગંભીર અસર થવાની છે. વાવાઝોડા આવશે, ખેડૂતોને નુકસાન થશે, જાનમાલનું નુકસાન થશે અને આ વાવાઝોડા દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાત રાજ્યની તટ ઉપર 3 વાવાઝોડા, 2023માં બિપરજોય, 24માં આસના અને 25માં હવે શક્તિ આવવા જઈ રહ્યું છે. અને જોવા જઈએ તો છેલ્લા 20 વર્ષમાં જોઈએ, 25 વર્ષમાં જોઈએ તો 22થી વધારે ચક્રવાતો એ ગુજરાતના તટ ઉપર આવી ચૂક્યા છે. આ ચિંતાનો વિષય છે. સરકારે, હું માનું છું ત્યાં સુધી વેધર સાયન્ટિસ્ટ, ગ્લોબલ વોર્મિંગ વિશે કામ કરનારા લોકો, આ પ્રકારના લોકો જોડે વાતચીત કરવી પડશે, ચર્ચા કરવી પડશે, જેથી કરીને ખબર પડે કે આની પાછળના કારણો શું છે અને આ કારણો જાણ્યા બાદ તે દિશામાં નક્કર પગલાં લેવા પડશે. નહીં તો આવા ને આવા વાવાઝોડા, ટ્રોપિકલ સાયક્લોન્સ વધતા જશે અને તેનું નુકસાન ગુજરાતના જનતાએ અને ગુજરાતના ખેડૂતોએ ભોગવવું.